બે બે પક્ષીઓની વાત કરીએ તો એની ઉપરથી એક અદ્ભુત સંદેશો મળે છે. બંને જણના રંગ, રૂપ, આકાર એક જ સરખા દેખાય છે, જેનાથી છેતરી જવાય. કાગડો અને કોયલ બંને એક જ સરખા દેખાય છે. અને તમને એક વાત કરીશ, કાગડો બદનામ છે અને કોયલને લોકો બહુ પ્રેમ કરે છે. હવે કાગડાએ સમાજનું કશું ખરાબ નથી કર્યું. આમ જોવા જઈએ ને તો શ્રાદ્ધ પક્ષમાં પવિત્રતાનું પ્રતીક બનીને આપણા પૂર્વજો કાગડો બનીને આપણે ત્યાં આવે છે, આપણને આશીર્વાદ આપવા એ 15 દિવસ. તો કાગડો તો આપણો પૂર્વજોના સંદેશા લાવે છે. આ ઉપરાંત તમે જોશો ને તો સમાજમાં જ્યાં ગંદકી પડી હશે, એંઠવાડ પડ્યો હશે, ખાધેલું બધેલું પડ્યું હશે, એ બધું કાગડો ખાતો હશે. તો આમ જોવા જઈએ તો એ સફાઈ કર્મચારી છે. અને પાછું એવું પણ કહેવાય છે કે તમારા ઘરે મહેમાન આવવાના હોય ને તો એ તમારા ઘરની આસપાસ બેસીને કા કા એવું બોલે તો તમને ખબર પડે કોઈ મહેમાન આવવાનું છે. હવે કેટલા બધા કામ કરે છે અને છતાં કાગડો લોકોને કોઈ ગમતું નથી અને કોયલ કોઈ કામ કરતી નથી. કોયલ એ આ સમાજનું પ્રતીક છે. સમાજ આવો છે. કોયલ અદ્દલ કાગડા જેવી દેખાય છે અને જ્યારે કોયલ બચ્ચાને જન્મ આપવાની હોય ને તો એટલી હોશિયાર છે કે એ એના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે અને કાગડી એના જ બચ્ચા છે, એના ઈંડા છે એવું માની અને કોયલના બચ્ચાને ઉછેરે. અને એ એટલી ભલી છે, એને ખબર નથી બંનેના રંગરૂપ સરખા છે ઈંડાના એટલે, અને એ એને ઉછેરે છે, પરોપકાર કરે છે. અને છતાં આપણે કાગડા કાગડીને કોઈ માન નથી આપતા, આપણે કોયલને માન આપીએ. એના બચ્ચાને રખડતા મૂકી બીજાના ભરોસે અને જતી રહે છે ને આંબાની ડાળીઓમાં સંતાઈને એક ઝાડથી બીજા ઝાડે ટવકા કરતી ફરે છે. આટલી બધી બેઈમાની કરે છે, છતાં પણ લોકો કોયલની કુહુની રાહ જુએ છે અને એની બોલીમાં બોલ પુરાવે છે, સામે ટવકા કરે છે. કારણ એ એવું સિમ્પલ. તમારી બોલી, તમે કેવા છો કેવા નહીં, એની ખબર તમારી બોલી ઉપરથી પડશે. કોયલ મીઠું બોલે છે, ભલે ગમે તેવા કામ કરતી હોય પણ બોલે છે બહુ મીઠાશથી. એની બોલીમાં કડવાશ નથી, એની બોલીમાં એક સંગીત છે. ભલે એની પાછળ છેતરપિંડી હોય પણ છે મીઠી વાણી. અને મીઠી વાણી બોલો. જ્યારે કાગડો બધું જ કામ મહત્વનું કરે છે પણ એની વાણીમાં મીઠાશ નથી, કર્કશતા છે, અઘરું છે. એટલે સમાજમાં જે લોકો મોડા મોડ સાચું ખરું કહી દેતા હોય એ કોઈને પસંદ નથી. એનાથી લોકો દૂર થઈ જશે. લોકોને માણસ નથી ગમતો કેમ કે સાચું કે છે, જે વાગશે દિલમાં. તમે પકડી જશો તમે ખોટા છો તો તમને એ મંજૂર નથી. પણ જે તમારું ખરાબ કરે, કંઈ પણ કરે, પણ જો તમને મસ્કા મારે, તમને ગમે એવું બોલે, મીઠું બોલે, તો આપણને કોયલ ગમે છે. પણ ચેતવાનું એ છે કે હિતની બોલી, તમારા લાભની બોલી, તમને ઉપયોગી થાય એવી વાત તો હંમેશા કડવી જ હશે. કેમ કે સત્ય ક્યારેય મીઠું ના હોય, મનગમતું ના હોય, કડવું જ હોય. એટલે કાગવાણીને ઋષિઓએ એક અદ્ભુત નિશાની કહી છે,
પણ આપણને એ પસંદ નથી. આપણને તો કોયલનું ટહુક જોઈએ છે.